કેમ છો મિત્રો? જય માતાજી. સોરી આજે થોડો વિડીયો આપણો લેટ શરૂ થયો છે. સાંજના અત્યારે 4:30 વાગ્યા છે, કારણ કે સવારથી થોડુંક કામમાં અટવાયું એટલે કે સવારનો ટાઈમ જ નહીં મળ્યો. વિડીયોનો અત્યારે ટાઈમ મળ્યો છે, અત્યારે વિડીયો ચાલુ કરું છું. પાછળ સોરી તમને કહું છું. બસ અત્યારે આપણે જગ્યા પર આવી ગયા છે. આજે આ કાર પાછળથી આપણે જગ્યા આપણે આપણી જગ્યા પર કાર પર ગાડી નહીં કાર ટેમ્પો ઊભો રાખ્યો છે. અથવા એકલો આવ્યો છું. જો પાછળ સેટઅપ ચાલુ જ છે મોર અત્યારે. જાણકી આજે મોરથી આવશે, કારણ કે જો પાણી નહીં આવ્યું હતું એના કારણે. તો સેટઅપ બેટઅપ કરીએ ને આપણે વિડીયો ચાલુ કરીએ. આજે ટોટલ 10 પેકેટ લાવ્યો છું. બે કલાક 4 ટાઈની સાથે ટોટલ 10 પેકેટ છે. એ ચેન્જ થઈ ગયા હતા ને આજે પણ ગેસ તો સવારે પૂરાઈ દીધું હતું, પણ સવારે કામ એવું હતો ને એટલે ટાઈમ નહીં મળ્યો. તો ચાલો કંઈ આપણે હવે આવી ગયા છે, સેટઅપ કરીએ અને હમણાં 3 કસ્ટમર આવીને ગયા. બોલો કંઈ નહીં, ચલો કંઈ નહીં, આપણે ફટાફટ કરીએ સેટઅપ. ફટાફટ ચાલુ કરીએ તમને હું સેટઅપ કરીને. અત્યારે લગભગ તમને કેમ કેટલા વાગ્યા છે? 6:15 વાગ્યા છે. અને જો મોસમ કેવો થઈ ગયો, રાતના 7:30 8 કેવું થઈ ગયું છે. એક પેકેટ નીકળી ગયું છે. જાંગી પણ ઘરે આવી ગઈ છે, તો હવે 9 પેકેટ બાકી છે. તો જોઈએ છે. અને આજે શું છે, બોની થઈ છે કાચી સેન્ડવિચની. તો મારે કેવું હોય કેમ જે સેન્ડવિચ છે ને પહેલી બધી જ જઈ જ જાય. તો આજે કાચી તો બધી જ આજે તમને ખબર ને બધી કાચી જ ગઈ છે. બોલા છે બસ થોડી રહીને પાછું તમને મળું છું. કલાક એને જોઈએ કેટલા પેકેટ. આજે પણ લગ્ન છે, તો આજે પણ મે બી ઠંડુ હોઈ શકે. બસ ખાલી બે આજને કામનો દિવસ છે, પછી કમ્પ્યુટર ચાલુ થઈ જશે પછી આપણને શાંતિ, એટલે આપણો ધંધો બાબત ચાલશે. તો બસ ચલો હવે બેસીને ફોન પણ જોઈએ, ફોન પણ ટીચીએ કંઈ વિચારીએ કંઈ એડિટિંગ વિશે, કાં તો કંઈ વિડીયો બનાવીએ શું છે, કારણ કે અત્યારે વ્યૂ નથી આવતા અને સબસ્ક્રાઈબર નથી પડતા યાર. તો અને પછી મળું. સાડા 10 વાગ્યા છે, ત્યાં બધું વાઇન્ડઅપ કરી છે. મેં 2 પેકેટ વ્હાઈટ ઘરના, બાકી બધા 8 પેકેટ નીકળી ગયા છે. એ પણ અમને બધા આ થેલીમાં છે 2 પેકેટ અમારું. 2 પેકેટ પડ્યા છે. તો કંઈ નહીં, ગઈકાલ કરતાં સારું છે. ગઈકાલે કેટલા 4:30 હતા, આજે 2 પૈસા છે, તો વધારે સારું છે. કંઈ નહીં, થોડું સાફ સફાઈ કરી લે પછી પાછું તમને મળું છું. ઘરે આવી ગયા છે, એટલે 11:10 થઈ જાય. આજે થોડુંક ઘરે બેઠા કારણ કે કસ્ટમર હતા નહીં, એટલે બંધ ઘરે આવતા રહ્યા. તો આ બધી છાબડીઓ બધી મૂકી છે, એટલે બતાવી દઉં. શું કર્યું? તો ભાઈ અત્યારે ઘરે આવી ગયા છે. અત્યારે લોકો 11:15 વાગ્યા. આજે વહેલું સુવાનું મળશે છોકરાઓને અમને. તો આજે વાત કરીએ બિઝનેસની, તો ગઈકાલ કરતાં થોડોક સારો થયો છે, કારણ કે આજે લગ્ન કરતા હવે ગઈકાલે લગ્ન ઘણા બધા છે. એટલે કાલે વિચારું કે ઓછું લઈને જાઉં, કારણ કે કાલે લાસ્ટ ડે છે, પછી કમ્પ્યુટર ચાલુ થઈ જશે એટલે લગ્ન સ્ટોપ, એટલે બધી પબ્લિકો પાછી બહાર આવશે ફરવા માટે. સૌથી મોટું ટેન્શન શું છે કે સુરતમાં રવિવારે આપણા PM નરેન્દ્ર મોદી સાહેબ આવે છે, એના કારણે નગરપાલિકાનું દબાણ હોઈ શકે શનિ રવિ. તો જોઈએ હવે શું છે શું નહીં. અને આજે બેંકવાનો ફોન આવ્યો. એ મને ભાઈ શું બોલતા હતા કે એમાં બધા મોટા સાહેબો આવેલા છે, એમનું કહેવાનું શું છે કે જે લોકો 18 તારીખ પહેલાં પેમેન્ટ નથી આપતા એમને અમારા ઘરે, એટલે એને અમારા લઈ જાઓ એની પાસે. એટલે એટલે મને એક બોલતો હતો, ભાઈ હું આપું જ છું, તને કાં ના? હા લેટ આપું જ છું ને. તો કંઈ નહીં, જોવાઈ જશે જે થાય તે. પછી બીજું કંઈ નહીં, બસ હવે આજે તો આટલું હતું ભાઈ. ને આજે વિડીયો ખૂબ જ મોડેથી ચાલુ કર્યો, કારણ કે ભાઈ એમાં સવારે થોડુંક કામ હતું એટલે વિડીયો ઉતાર્યો નહીં હતો. હવે કાલથી આપણો રેગ્યુલર આવશે, જે તમે રોજ જુઓ છો એ રીતનું. હવે હું નવું શું કરું એ તમે મને કોમેન્ટ કરીને બતાવો. આપણી ચેનલ લગભગ 13 મહિના જેવા થઈ ગયા છે, એટલે 13 નહીં 14 મહિના જેવા થઈ ગયા છે. વર્ષ ઉપર થઈ ગયું છે. તો પણ હજુ આપણે ખાલી 564 સબસ્ક્રાઈબર થયા છે મારી ચેનલને. તો બસ હવે થોડુંક વધારે સપોર્ટ બતાવો યાર, હે ને? તો થોડુંક મારું ટેન્શન તો ઓછું થાય, કારણ કે મેં બધું બહુ વિચાર્યું છે બધું. તો જોઈએ હવે કેવું થાય છે કેવું નહીં આગળ. બાકી તમે માલિક છો, તમે ભગવાન છો, બીજું તમને શું કહું. તો બસ આજે તો કહું ને, વિડીયો મોડે ચાલુ કર્યો ને તો મને પણ એ થાય છે કે આજે શું કરું શું નહીં કરું. કોઈ દિવસ થઈ જાય યાર,
હે ને એટલે સોરી કહું છું પાછું તમને. તો બધા વિડીયો હવે પૂરો કરું છું. છોકરો પણ સૂઈ ગયા છે, પુનઃ સુવાની તૈયારી કરું છું. હે ને તો કાલે શુક્રવાર છે. જોઈએ કાલનો દિવસ કેવો જાય છે. કાલે લગ્ન વધારે છે, જોઈએ કાલે બ્રેડના પેકેટ ઓછા લઈ જવાનું વિચારું છું. તો કાલે ખબર પડે સવારે કેવો માહોલ છે કેવો નહીં. તો બસ આ વિડીયો અહીંયા પૂરો કરું છું. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી આપજો. તમે ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી આપજો. અને બને એ કોમેન્ટ કરીને મને જણાવજો કે હું નવું આમાં શું કરું, શું તમે જોવા માગો છો. તે પ્રમાણે વિડીયો બનાવીશ. તો બધાને જય માતાજી.